સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 9 લીલાપીરની ઉપરી શેરીમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સાફ સફાઈ હાથ ધરવામાં આવી નહોતી। ગટરનું ગંદુ પાણી સ્થાનિકોના ઘરમાં પહોંચતા સ્થાનિકો પરેશાન થઈને તે કચરો પાલિકામાં ફેંક્યો। પ્રમુખશ્રીને ઉગ્ર રજૂઆત કર્યા બાદ કોંગ્રેસ સેવકોની રજૂઆતને લઈને ગટરની યોગ્ય કામ કરવાની ખાતરી આપી। વાતો કરે વચ્ચે ક્યાં છે દેખાડો આટા આટા બોલે હેરાન થઈ ગયા ગટરમાં નગરપાલિકા ધ્યાન દેતા નથી અરજી દઈને સાચી ગયા ગટરનું ડામું સારું તૂટી ગયું ઘરમાં રહેવાની પોઝિશન જ નથી અત્યારે પછી આપણે સોલંકી સાહેબ આની નાની જ્યારે ચાર્જમાં હતા ને ત્યારે રજૂઆત કરી ત્યારે સોલંકી સાહેબે જે કે ભાઈ આ લોકોની જે ગટરનો એટલો કટકો છે ને એ નાખી દે એ હજી કાંઈ નહીં એ આજે ને અત્યારે 5-7 દિવસથી તો એ લોકો કન્ટિન્યુ આવે કામ શરૂ 10 ગઈ नहीं जो तेरा संजय भाई एम की दुकान लेटर करे मुंह हमारा मतलब को सीडीसी में मोकलो जयरासी में તમારે કાજુ સારું લેવો નાખ દો એટલે એનો તે કામ આઈજી ઓફિસર સહી કરી દીધી 10 તારીખે કામ કરવાનું અત્યારે નહીં ત્યારે તો સાહેબ હતા ના એટલે માં सीडीसी में मोकલો મેં એ લોકોને કહી કે તાત્કાલિક છે અને પેલા કમલમાં તમને મેં કીધું તમે જાણે તાતી એમને તમે જાગુબેનને મોકલી જો એ મહત્વની વાત નથી પરફેક્ટલી કામ થવું જોઈએ આપણે ત્યાં જે માણસોને તકલીફ છે એ તકલીફ દૂર થવી જોઈએ કાયમી માટે કે આ લોકોને અમારે તમે મોકલો ઓલા આમ કરે એ નથી કરવું તમને વાત પછી આપણે જે કાંઈ વિભાગમાં હોય બરાબર 5 દિવસ એમ કે હાલો હમણાં મૂકો હમણાં મોકલો હમણાં જવાબ એક જ આવે હમણાં મોકલો કોઈ ના ન પાડે એટલે આપણે હમણાં આવશે એવી રીતે કાલે તમે હતા તો ઉમેશભાઈ હતા બે તમે કાલે મને ન કીધું તમે કાલે તમે અહીંયા હતા ને મારી પાસે હવેશભાઈ એમ કે આવી જાય છે આ સુભાષભાઈ ચેરમેન સુભાષ કાકા એમ કે આવી જાય એટલે તો હું કહેવાનું એને કીધું થઈ જાય તો તમને આ લોકોનો વિડિયો તો મેં કમ્પ્લીટ નાખેલા છે સુભાષભાઈ નું કામ હોય નિયમ કે થઈ જાય ત્યાં સુધી તમને ઓલા ડિસ્ટર્બ કરો સુભાષભાઈ શુક્રવારે આપડા 4 ગટર વાળા 4 માંથી એક પાવડો હતો 3 નવરા બેઠા નહીં ઉપાડવાના બેન આપણે ઉપાડીને હા તે તો વાત છે પણ આ તો હું ગયો ખબર પડી નહોતું ને આપણે કીધું નકર તો હું એટલે આ બધે આપણે પછી હાથ ટોટલ આપણે હાથ જણા હાજર હતા 12 નહોતા હાજર એમાં એવું છે એ લોકો કાંઈ વસ્તુ નથી લાવતા વસ્તુ એમાં બાજુમાંથી આપણને બધા કેમ કે આપણને એમ થાય કામ ચાલુ ભાવનો આવે છે ને રસીલાલ આવે છે સપના નંબર માંગ્યો છે તે સેવ કરેલો ઈ ને મુસાભાઈ પાસે મૂસાભાઈ નંબર ઓલો
વિડીયો નાખી દો ને. બીજા સાથે મારું નામ મુસ્તફા ગનીભાઈ મેતર, વોર્ડ નંબર 9 ઉપલી શેરીમાં. આજથી લગભગ 10 વર્ષ અમે અરજી દઈ દઈને થાક્યા છે કે દર વખતે એમ 2017માં કીધું કે તમારી ગટર પાસ થઈ ગઈ છે, 2021માં કીધું તમારી ગટર પાસ થઈ ગઈ છે, અને અત્યારે 2025માં કીધું તમારી પાસ થઈ. પાસ ખાલી સોંપડે જ થઈ છે, રોડ ઉપર નાખવા નથી આવ્યા. બરોબર. આની પહેલાં રોડ નાખવા આવ્યા તો એમ કીધું ભાઈ કે અમે રોડ કરી લેવા જો, પછી તમે ફોટા પડી જાય, પછી રોડ તોડી નાખજો, પછી ગટર નાખજો. બરોબર. આજે અત્યારે જ્યારે આજથી લગભગ 10 થી 15 દિવસ પહેલાં અમે ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા આવ્યા, એટલે એ લોકોને જીડીસીઓને લખાણે આપ્યું, લેટર પેડમાં ઓર્ડર કર્યો, રિક્વેસ્ટ કરી કે ઓર્ડર કર્યો કે આ ભાઈનો 180 ફૂટનો કટકો છે એ ગટર થઈ જાય જોઈએ. એટલે જીડીસીવાળાએ એવું કીધું કે ભાઈ દિવાળીમાં મજૂર લોકો છે ને રજા ઉપર જાય છે, એટલે 10 તારીખે મજૂર આવી જાય છે, એટલે 10 તારીખે તમારું ગટરનું કામ થાય. આજ બીજી 10 તારીખ હોઈ ગઈ છે, આજ લગીમાં કામ થયું નથી. આજે અમે ગટર પોતે 3 દિવસ ત્યાં જે નગરપાલિકામાં રજૂઆત કરી ગટર ઉભરાય કોઈ ગટર સાફ કરો. આજે અમે જુઓ તમે જુઓ કે અમે હાથે ગટર સાફ કરીને આજે નગરપાલિકામાં સકડો ભરી નાખવા આવ્યા છે નથી. સરકારના સોંપડે દેખાડે ભાઈ લીલાપીર વિસ્તારમાં દરરોજ વાળવા જાય છે, ભાઈ આ ઈદથી ઓલી ઈદે વરસ 101 ફેરી કચરાની ગાડી લખાવે છે કે એક કાતરા આવશે, 6 દિવસે 1 ફેરી ગાડી આવે છે. અને એ જ્યારે અમે ચીફ ઓફિસરે કીધું તો શું કીધું કે નવી ગાડી જે સરકારે ફાળવી છે એ તમને દઈશું. બરાબર. લગભગ મારા અંદાજે 1998નો લબાસો મોકલે છે. 2 ઘરે લઈને કે ટાયર બેસી ગયું હોય, 2 ઘરે લઈ કે ટાયર બેસી ગયું હોય, આ પોઝિશનમાં જીવી છે. બરાબર. સરકારને એક થોડોક ન્યાયથી વાત કરીએ કે 9 નંબર વોર્ડની અંદર ઇન્સાન રહે છે, જાનવર રહેતા નથી. ગટરના પ્રશ્નો હોય, કચરાના હોય. કાલે 3 દિવસ ફોન કર્યો છે, કૂતરું મરી ગયું છે. બરાબર. કોઈ નાખવાનું હોય, કાલે કૂતરું હાથે ફેંકવા ગયા નદીમાં. એટલે અમારી રિક્વેસ્ટ છે સરકારને કે નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ છે કે અમારું જે ગટરનું કામ છે એ પૂર્ણ કરવા. તમે અત્યારે પ્રમુખશ્રીને મળ્યા, આપશ્રીને શું કીધું? પ્રમુખ સાહેબે એમ કીધું છે કે અત્યારે જે માણસો એને મોકલે છે ગટર સાફ કરવા, એ ગટર સાફ કરી નાખે એટલે 4 સાડા 4 વાગે એટલે આ માણસો આવશે જોવા. અને એ છતાં જો અમે 4:30 વાગ્યા લગી વાત જોઈ છે, જો 4:30 વાગ્યા લગીમાં કોઈ નહીં આવે તો કાલે આજે અમે 50 જણા આવ્યા છીએ, કાલે 500નું ટોળકું લઈને ધરના ઉપર બેસશું કે જ્યાં લગી ગટરનું કામ નહીં થાય ત્યાં લગી અહીંથી ઊભા નહીં થાય. એટલા કંટાળી ગયા છે કે એની વાત જોઈ છો કે આપણે ઓલા જાનવર કરતાં 2 અમારી જિંદગી છે ને.